હેલો એવરીવન. તો આજે મારું સૌથી પહેલું રેકોર્ડિંગ છે, સૌથી પહેલું મારી યુટ્યુબ ચેનલમાં. એટલે આમાં સૌથી પહેલો અવાજ આવશે, એટલે એન્જોય કરજો. અત્યારે હું સૌથી પહેલું બીજું વર્લ્ડ કરીશ. ઓકે, તો લાસ્ટ વિડીયો તમે જોયો હોય તો ખબર હશે હું અહીંયા શું કરતો હતો. એટલે જેને નથી ખબર એ લોકો, હું અહીંયા છે ને બીજા વિલેજમાં આવ્યો છું અત્યારે રિસોર્સિસ લેવા. અહીંયા માઉન્ટેન છે એક, આ વાળો માઉન્ટેન છે, ત્યાં બહુ સરસ વસ્તુઓ છે, એટલે એ વાળી હું લઈશ પછી. એટલે અત્યારે તો રાત થઈ હતી ત્યાં દઈ તો, એટલે હું સૂઈ જાઉં. હવે કાલે મને પિકેક્સ જોતું હતું, લાસ્ટ વિડીયોમાં તૂટી ગયું હતું, એટલે હવે મને જોશે નવું. હા, આ મેં માઇન કર્યું હતું 69 આયન, બહુ રેર કહેવાય એમ તો. એટલે તો હવે મને ક્રાફ્ટિંગ ટેબલ જોશે. ઓકે, ક્રાફ્ટિંગ ટેબલ આ રહ્યું, સોરી. ઓકે, આપણું પિકેક્સ બની ગયું. હવે આપણે પાછું અહીંયા જઈને કરી શકશું. એટલે મને આયર્ન પિકેક્સ જોતું હતું એમ તો, કારણ કે ત્યાં એમરલ્ડ બી છે, એમરલ્ડ ના હોય, અને એ બહુ રેર કહેવાય. પણ હવે ચાલશે, અહીંયા કેવ છે, ધ્યાન રાખવું પડશે. આવી ગયા ઓલમોસ્ટ. હા, આર્યા. આ માઉન્ટેનમાં બહુ સરસ લૂંટ ને એવું બધું છે, વસ્તુઓને, ઓર્સ ને, કોલની, આયર્નની, એમરલ્ડની. ડાયમંડ નથી, એ ડાયમંડ અહીંયા હોય બી નહીં એમ તો. આર્યા અમે માઇન કર્યું તો અહીંયા થોડુંક. હા, આર્યા કેટલું કોલ છે. આર્યા આપણો એમરલ્ડ બહુ રેર કહેવાય. અને પછી આ મેં માઇન કર્યું હતું લાસ્ટ વિડીયોમાં. આ અત્યારે આ છે કોલ. એટલે કોલ તો મારી આગળ છે અને બહુ ન જોઈ, એટલે અત્યારે હું છે ને આયર્ન શોધું. આ રહ્યા, કેટલું સરસ છે આટલું બધું. એ રહ્યું, અહીંયા બી છે. અહીંયા તમે જુઓ તો અહીંયા છે, અહીંયા છે, અહીંયા એમરલ્ડ છે. હા, અહીંયા બી છે. ઓહો, બહુ મોટું લાગે. હું છે ને આ વિલેજનો મેપ બનાવીને પછી અહીંયા આગળ જઈશ એક્સપ્લોરિંગ કરવા. હા, મેં ચાલુ કર્યું હતું, પછી તૂટી ગયું હતું મારું, એટલે આ કરવા માંડું. હા, બહુ બધું મળે અહીંયા. આવા માઉન્ટેન હોય ને ખુલ્લા, એમાં બહુ બધી વસ્તુઓ મળે. પછી આર્મર બનાવીને પ્રોટેક્શન મળશે મને રાતે ને, એટલે હું રાતે બી એક્સપ્લોર કરી શકી. આ રહ્યો, અહીંયા બી છે. હા, અહીંયા રહ્યો એમરલ્ડ. અહીંયા ઝૂમ ઇન કરો ને તો દેખાય. બહુ વસ્તુઓ છે. ગોલ્ડ છે નહીં. ઓકે, આગળ પછી જઈશ, અત્યારે આટલામાં જ કરું, પછી ખોવાઈ જાઉં તો પ્રોબ્લેમ થઈ જશે. મારી અમુક વસ્તુઓ બી છે કિંમતી. અને લાસ્ટ વિડીયોમાં ખબર હશે કે મેં એક ફ્લેચર બનાવ્યો છે, એટલે સ્ટિક ટ્રેડ થાય એનાથી. એટલે ઝાડો તો અનલિમિટેડ છે ઓલમોસ્ટ બધે. આ રહ્યા કેટલા બધા છે અહીંયા. ઝાડો કાપીને હું માઇનિંગ કરી શકું, એટલે સોરી ટ્રેડિંગ કરી શકું, અને એનાથી મને એમરલ્ડ મળશે, અને એમરલ્ડથી બીજી બધું આર્મર ને એવું બધું મળે બીજા વિલેજર આગળથી. એટલે પછી હું પ્રોગ્રેસ કરી શકું. ઓહો, બહુ આયન મળ્યું. એટલું તો બહુ થઈ રહેશે. 45 આરામથી કેટલાય દિવસોનું આર્મર બનાવી શકું. કાંઈ નહીં, હવે જેટલું દેખાય એટલું લઈ લઉં છું. પછી તો મને નહીં લાગતું કે આ બી જોશે. બતાવીએ એવું હોય ને તો માઇન કરીશ. હારી, આ અત્યારે નહીં તોડે. આની માટે છે ને આયર્ન પિકેક્સ જોઈ, મારી આગળ અત્યારે સ્ટોનનું છે. તો હવે હું આગળ નથી જતો. હા, લાસ્ટ વિડીયોમાં જોયું હશે, આર્મી ડેલો મળે છે અહીંયા. એટલે હું વિચારતો હતો અમુક ઉપાડી લઉં. અહીંયા બી છે આર્મી ડેલો. એમ તો રેર કહેવાય, બહુ જગ્યાએ ન મળે.
મારા બીજા વિલેજમાં બીજા વર્લ્ડમાં બી હતા આર્યા. કેવા લાગે? ના એવા કાંઈ નહીં. હા આર્યું સીનરી. આ રેન્ડર ડિસ્ટન્સ વધારે નાખે એટલે વધારે દેખાય. ઓહો હો, બહુ આયન છે. એક સ્ટેક તો થઈ જશે હમણાં. 45 તો થઈ ગયું હતું લાસ્ટ ટાઈમ જોયું ત્યારે. હા સરસ છે આર્ય. અહીંયા નાની વેન હોય પણ એમ તો હોય આયન બહુ. આ થઈ જાય ને પછી હું થોડું કોલ માઇન કરી નાખું. એમાં એક્સપી બી મળે એટલે એક સારી વસ્તુ કહે. ઓહો મોટું લાગે છે આ વેન. હા મોટું છે. એટલે મને એમ તો કોલ જોતું નથી. નહીં જોઈ છે કોલ. હું ટ્રેડ કરી શકું ને મને સારું વેપન્સ મળશે. નહીં કયો હતો આર્મરર. હા આર્મરર હતો કદાચ. એની યારે ટ્રેડ કરીને થઈ. ઓહો બહુ મોટી વેન છે આ તો. કેટલી મોટી હતી? ઓહો હજી અહીંયા બી છે. ઓહો તો હું રીચ થઈ ગયો. હજી આ કેટલું બધું છે બાકી. હવે તો આ બહુ સરસ વર્લ્ડ જનરેશન થયું છે. મારો સ્પોન પોઈન્ટ લાસ્ટ વિડીયોમાં જોયો હશે અહીંયા આગળ હતો અને બે વિલેજ મને દેખાડ્યા હતા. જેવો સ્પોન થયો ને એવો. એટલે મેં કીધું આ માઉન્ટેન ઉપર હતો ને એટલે હું ન આવ્યો પણ બીજા ઉપર ગયો અને સારો ચોઈસ કર્યો હતો કારણ કે છે ને ત્યાં બહુ સરસ લૂંટ ને બધું હતું. ખાવાનું બહુ ખાવાનું હતું સરસ. એટલે વેજીટેરિયન છું ને આમાં બી હું વેજીટેરિયન છું. એટલે હું મીટ ને એવું નહીં ખાતો. એટલે બ્રેડ ને એવું બધું છે. આ રહ્યું બ્રેડ ને વોટરમેલન મારી ઇન્વેન્ટરીમાં. હા ચાલો આ માઇન કરીને જોઈ કેટલું થયું. ઓ હજી એક છે હવે છે નહીં. ઓકે 63 એક આયન જોશે. 57 ઓકે તો મને એક આયન જોશે હજી. પછી એક આખો સ્ટેક થઈ જશે આયનનો. હા આ કોપર નહીં સોરી કોલ. હા આની આગળનું નહીં જવું. મેપ બની જાય ને પછી જઈશ એટલે ખોવાઈ ન જાઉં. સરસ એક્સપી મેળવું. 14 લેવલ થઈ ગયા. ઓકે હવે તો હા અહીંયા છે. હવે મને ખાલી એક જ આયન જોશે. એક સ્ટેક થઈ જશે. આ રહ્યું એક આખું સ્ટેક થઈ ગયું. હવે હજી એક કરી નાખું. આ માઇન કરી નાખું. 64 અને 4. ઓહો આપણે તો બહુ રીચ થઈ ગયા. હું હા ઓકે હવે હું આ સાઈડ નથી જતો. હું અહીંયા બી જાય તમે જોયું જ નહીં. કાંઈ નહીં જેટલું મળે એટલું લઈ લો. પછી બીજી બધી વસ્તુમાં બી કામ આવે. હોપર ને એવું બધું. ઓટોમેટિક ક્રાફ્ટિંગ ટેબલ બનાવાય એમાં ને ઘણી વસ્તુ છે. એટલે અત્યારે બનાવી નાખો એટલે આયન ગોલમને ન મારવા પડે. મેં કદાચ અહીંયા આ વિલેજના આયન ગોલમને મારી નાખ્યો. હા લાસ્ટ વિડીયોમાં મારી નાખ્યો હતો. કારણ કે હવે આ વિલેજમાં તો આ છે ને મારું રિસોર્સનું વિલેજ રાખું. એટલે મારા બીજામાં ઓલું ડેઝર્ટનું છે ને એમાંથી હું આયન ગોલમ લઈને એ લોકોનું ફાર્મ બનાવું. એટલે આ અત્યારે એમ જ કરું. ઓહ તૂટી ગયું. કાંઈ નહીં ચાલશે. કાંઈ આપણને બહુ વસ્તુઓ મળી. હવે હું આપણા એટલે મારા આર્મીડેલો આનાથી વુલ્ફ આર્મર બને. કાંઈ નહીં હું કહેતો હા અવાજ કર્યો હણે. આ સ્પાઈડર આઈસ ખાય. એનું ખાવાનું દેવું હોય ને તો સ્પાઈડર આઈસ ક્યાંથી લઉં? સ્પાઈડરને મારવું પડે. કાંઈ નહીં ચાલો. અહીંયા બી છે. મેં તો કેટલું નથી જોયું. અહીંયા છે. ઓહો મેં તો ઘણું નથી જોયું આમાં. કાંઈ નહીં હવે આ હું પછી અહીંયા આવીશ. અત્યારે બહુ બધી વસ્તુઓ મળી છે ને એ હું આપણા વિલેજમાં ને અહીંયા આગળ છે ત્યાં હું મૂકતા આવું. પછી એ હોય ને તો
આયન પિકેક્સ બનાવીને વધારે સારું આર્મર લઈને પાછા આવું. આ ડેન્જરસ છે થોડોક માઉન્ટેન. ઓહ ખાવાનું ખાઈ લો. ઓકે. હવે અહીંયા તો મને કાંઈ નહીં જાય. બ્લોક કરી નાખ્યું છે એટલે પાણી અહીંયા ન જાય. હા હવે અહીંયાથી કાંઈ નહીં જાય. યાર એ બધા વિલેજર એ લોકોને જોબ દઈને એની લોકોની યારે ટ્રેડ બી કરી શકું. આર્યો આર્મરર છે. અને મેં થોડોક માર્યો હતો એટલે વધી ગયું પણ ચાલશે. ઓ રાત પડવા માંડી. હા કાલે જઈશ હોય ને તો. કાલે જઈશ. રાત પડી ગઈ. રાતે બહુ ડેન્જરસ છે. એવું હોય ને તો આગળ જઈને હું એન્ડર ડ્રેગનને મારીશ આમાં અને બીજામાં બી કદાચ. કોલ આ સેલ કરે છે મને ગળ એમરલ્ડ નથી. ચાલ હવે ઘરમાં જઈને હું સૂઈ જાઉં. રાતે ઝોમ્બીને એવું બધું બહુ આવે. આમાં મેં ડિફિકલ્ટી એમ તો બેડ નથી. હાય હાય. હા આમાં ડિફિકલ્ટી એમ તો મેં નોર્મલ ઇઝી કદાચ રાખી છે કારણ કે મારા બીજા વર્લ્ડમાં અહીંયા બી બેડ નથી. બેડ 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 મને બેડ જોશે. હા તો આમાં ડિફિકલ્ટી ઇઝી રાખી છે કારણ કે લાસ્ટમાં છે ને મને બહુ મારતા હતા લોકો. આમાં હું જોઈ જાઉં ડિફિકલ્ટી ઓપ્શન. હા ઇઝી છે ઇઝી. હું ચેન્જ કરી શકું. આ નોર્મલ બીજા વર્લ્ડમાં નોર્મલ છે મારા પ્રયાગના. આ હાર્ડ તો હું ક્યારેય ન કરતો. પીસફુલમાં બહુ મજા ન આવે કંઈ સ્પોન ન થાય. અત્યારે ઇઝી ચાલે. હા સહી ગયું ને સવાર પડી. સવાર પડી. ચાલો હવે પાછા આ કાવસાગરથી હું લેધર બી લઈ લઉં થોડુંક. અને લેધર લેવાની બીજો કોઈ રસ્તો નથી એટલે મારવું જ પડે આ લોકોને. અને લઈ બી ન જાય અગો કારણ કે લીડ નથી. ઝોમ્બી 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 ઝોમ્બી. અવાજ આવ્યો. ક્યાં ગયો? ઝોમ્બીનો અવાજ તો આવે જ છે. હા નીચે કેવ હશે કોની. હે બીક લાગે. કાં છે? અહીંયા ક્યાંક છે. મારી નાખું એને. ક્યાં ગયો? અહીંયા છે. નીચે જ છે મારી. કેવ હશે અહીંયા ક્યાંક નીચે. સ્પાઈડર બી. ઓહો મોટી કેવ હશે. ઓહો અહીંયાથી ભાગી જાઉં. ઓવર આ મીટ હું કાઢી નાખું. વેજીટેરિયન કાંઈ નહીં હાલો. હવે આ નાનું એવું ઓશન સ્વિમિંગ કરવાનું. બોટ બનાવી લઉં પણ બોટમાં રિસોર્સિસ વેસ્ટ થાય. ઓહ અહીંયા બી છે. અહીંયા કોલ છે પણ અહીંયા આયર્ન નથી એટલે કોલ બી લઈ આવું કંઈ પ્રોબ્લેમ નથી. અરે કોપર તો કાંઈ નથી યુઝ. આ રહ્યું મારું બીજું વિલેજ. ઓકે ચાલો અહીંયા બી છે. હું આવતો હતો ને ત્યારે મને ડોલ્ફિને હેલ્પ કરી એટલે હું બહુ ફાસ્ટ સ્વિમ કરી શકો હતો ત્યારે. અત્યારે એવું થાય તો મજા આવે જોવાની. હવે થોડીક વાર લાગશે એટલે આ બોટ કરતાં તો વધારે સારું જ છે મારી પ્રમાણે. અહીંયા કેટલા બધા ટ્રીઝ છે એટલે હું ટ્રીઝ લઈ કાપી અને એમાંથી સેપલિંગ આવે પાછું પ્લાન્ટ કરવાનું ને એટલે સ્ટીક બનાવીને ટ્રેડ કરી શકું વિલેજરની યાર. અત્યારે કદાચ મારી ગળામાં બે આ બ્લોક્સ છે આ એમરલ્ડના એટલે એટલા તો થઈ જ. અને હોય ને આ રી ડોલ્ફિન 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 જોઈ મને દઈ કે નહીં ઇફેક્ટ. દીદી અહીંયા સાઈડમાં આવ્યું હશે કોર્નરમાં. કેટલો ફાસ્ટ જાઉં છું. હા આમાં બહુ મજા આવે. કેટલો ફાસ્ટ જાઉં છું. મારી પાછળ હશે ડોલ્ફિન. બહુ ઊભો રહી છે ને તો વયું જાય. હા મજા આવે. કેટલો ફાસ્ટ થઈ ગયો. હા ક્યાં જવાનું છે? હા અહીંયા. અહીંયા બી છે. અરે પહોંચી બી ગયા. અરે ડોલ્ફિન થેન્ક યુ. હું પછી હોય ને તો ખાવાનું દઈશ. મારી ઘર છે ડોલ્ફિન લોકો છે ને વીટ ખાય અને વીટ તો મારી ઘર બહુ એટલે બહુ બધું છે.
આ લોકોને એક દિવસ દઈશ. હાલો, થેન્ક યુ, બાય બાય. હા, આ રહ્યું આપણા વિલેજમાં પાછા આવી ગયા. બોલું હતું એ કેટલા અહીંયા ગોલમ છે. અહીંયા એક રહ્યું દૂર દૂર 1, અહીંયા એક છે ઘરની ઉપર ખબર નહીં ક્યાં, એટલે 2, અને અહીંયા એક હતું એટલે 3. એટલે એમ તો 3 હોય. અલા જમ્પ કરી મિની રિવર વી. આ લોકોનું વી ટૂગી ગયું, મને તો એમ તો નહીં જોઈ. અત્યારે મારું ઘર મેં આ માયનું છે, અને આમાં જે વિલેજર હતો ને એને મેં કન્વર્ટ કરી નાખ્યો છે. હા, ડિસ્કાઉન્ટ બી રહે છે. બો એને રો ને બધું લઈ લીધું છે આની આગળથી. સૌથી પહેલાં આપણે હા બધું આયન કન્વર્ટ કરી નાખું, એટલે હું સરસ આરમાર બનાવીને બહાર જાઉં. કેટલું કોલ બની ગયું. હાલે હું ટ્રેડ બી કરી લઉં પહેલાં પતી જાય ને, નકર તો આ બધા રાખી દો. ચાલો વિલેજર પછી થશે. હા, રાત પડી. અચ્છા, દર વખતે લાગે રાત પડી. હવે આપણા આર્મરરને એનું નામ હતું આર્મરર કાં તો વેપન સ્મિથ હતો. હા, આ કણ છે ને? નહીં, આ નથી. મેં એની હારે ટ્રેડ કરેલું છે. એનું ઘર કદાચ સોરી, હા એનું ઘર આર્ય આજ છે કદાચ. હેલો, આ નથી, એટલે આ કરે છે. નહીં અપ્રેન્ટિસ, હા કદાચ આ જ છે. હા, અપ્રેન્ટિસ આ જ છે. આની યાર ટ્રેડ કરું. હવે એવું રાખવાનું કે હું દૂર જાઉં એટલે પછી મને ડિસ્કાઉન્ટ દેશે. હું થોડોક દૂર જઈને આને એવું લાગે કે હું વયો ગયો, એટલે હું પાછો આવું ને એને એવું સમજીને ડિસ્કાઉન્ટ દેશે. તો થોડીક વાર મને અહીંયા દૂર હું અહીંયા ચેસ્ટ છે, આ ચેસ્ટમાં જોઈ લઉં. મેં એમ તો લૂંટી લીધો છે. હા, લૂંટી લીધો. હવે કદાચ ડિસ્કાઉન્ટ દેશે. આર્યા બીજો બી છે. હલો ટ્રેડ. દરવાજો બંધ નહીં કરે. ન દીધો. હા, આમાં દીધું ડિસ્કાઉન્ટ. આમાં ન દીધો. એની ચાલશે. હા, 12. ઓકે, આ અપગ્રેડ થાય ને પછી મને બહુ સરસ વેપન મળશે. આના કરતાં બી સારું. એટલે હા, એમ તો બહુ નહીં સારું પણ. બીજું કોણ હતું અહીંયા બી? હા, આર્યા આ ફ્લેચર છે. અને મેં હજી ટ્રેડ નથી કરવાની યાર. હા, આ કાર્ટોગ્રાફર અહીંયા હું મેપ બનાવી લઉં. નહીં, મેપ માટે રેડસ્ટોન જશે. રેડસ્ટોન ક્લેરિકની માટે ઓલી બાટલી જોઈ, એનું નામ છે પોશન. નહીં જોઈ મને. થેન્ક યુ. હાલો, આપણું આયન થઈ ગયું હશે સરસ રીતે. સરસ. અને હું એડ કરી લઉં. મને વુડ જોશે વધારે. હેલો, હજી ડિસ્કાઉન્ટ દે છે? મારી ઘર સ્ટીક નથી પણ. આ આપણું ટ્રેઝર ચેસ્ટ, આમાં જોયું હશે. કાર્ટોગ્રાફર હતો નહીં જોઈ. 5. એટલે હવે લાવા બકેટ જોશે મને. લાવા બકેટ મને લાગતું મને જોશે. મેં ઓબ્સિડિયન બી બનાવ્યું છે, એટલે હોય ને તો ડાયમંડ તો નથી. હા, આ એમ્પ્ટી મેપ. પેજ બી નહીં જોઈ. માંથી બધી લૂંટ રાખી દઉં. આર્યો કેટલી હેબેલ છે. આરામથી બહુ વધારે પડતું ખાવાનું બની જાય. હાલો, આની બનાવી લઉં. એટલે આનાથી આ બને વીટ. ઓહો, 1 સ્ટેક, 1.5 કરતાં વધારે. પછી આને આ રીતે રાખવાનું. પછી બ્રેડ બને. આમાં ઓટોમેટિક ક્રાફ્ટિંગ ટેબલ બી બનાવવાનું છે મને. આર્યો 36, 57 બ્રેડ બની ગઈ. હવે 50 દિવસ માટે થઈ રહેશે કરતાં વધારે. આ મેલન બી છે. મેલન એમ તો મને નહીં જોઈ, એટલે અત્યારે અહીંયા રાખી દઉં છું. એટલે થોડીક ઇન્વેન્ટરીમાં જગ્યા રહી. ઓકે. હમણાં મને છે ને બહુ બધો એક્સપિરિયન્સ મળશે. આ અહીંયા છે ને એમાં
અરે મોટું કર્યું કરશે 15 છે ને જોઈ કેટલું થાય. ઓહો લાઈન વધી એટલે 15 જ છે પણ લાઈન વધી એ બી સારું કહેવાય. ચલો હવે 25 છે ઇન ટોટલ એટલે કા બનાવી લો. સરસ આર્મર બની જશે. આ બનાવી લો બૂટ અને છેલ્લું હેલ્મેટ. ઓ તો એક આયરન રહ્યું એક આયરન હતું. પછી આ તો આપણને હવે ક્યારેય એટલે ક્યારેય નહીં જોઈ. હા આ છે ને હું વિલેજર લોકોને ઇક્વિપ કરી શકું એની માટે મને ડિસ્પેન્સર જોઈ એ નથી. ચાલો ફૂલ આર્મર સરસ આયર્નનું. આને હું છે ને કલર બી કરી શકું. હું જોઈ જો એમને જ વિલેજર લોકોને હું પહેરાવી શકું કે નહીં. વિલેજર લોકોને બી પ્રોટેક્શન દે. હા નહીં પહેરાવી શકું. બરાબર એમ્પ્લોય વગરના ક્યાં છે વિલેજર. હા આર્ય હા અને છે એમ્પ્લોય મને નથી ખબર એટલે નહીં થાય. આ કોણ છે કાર્ટોગ્રાફર. કાંઈ નહીં ચાલશે. ચાલશે. તો હવે એ આ વિલેજર લોકો પિક કરીએ કે આઇટમ્સ હું અહીંયા રાખી દઉં ફેંકી દઉં તો કદાચ લઈ લઈ તો. ફ્રી લૂટ કોઈને છે ફ્રી લૂટ એકદમ ફ્રી છે એકદમ ફ્રી. હા નથી હતું ક્યાંય ચાલશે. અહીંયા જ પડી હશે 5 મિનિટ સુધી પછી વહી જશે. બહુ ઘાસ ઉગી ગયું છે અહીંયા. ફ્રી લૂટ આવ્યો અલે નથી લેવું એની ચાલશે. હા હવે આપણે કાલે અત્યારે રાત થઈ ગઈ એટલે કાલે ગેમમાં કાલે પાછા જશું ને. અત્યારે સુઈ જાઉં સુઈ નહીં. મને વુડ જોશે. એ કોલ બી છે કોલ બી વાપરી શકું. કોલ વધારે સારું એમ તો. હા 16 થઈ ગયું 16 ઓકે. હવે હું આયર્ન વસ્તુઓ બનાવી શકી એટલે આને અહીંયા રાખું. સોરી હા આયર્ન પિકેક્સ. પછી શોર્ટ તો મને નહીં જોઈ. એક્સ આ તૂટી જાય પછી આયર્ન એક્સ બનાવી લઈશ. હા આ સુઈ ગયો કંઈ નહીં આને સુવા દઉં મારે બેડ છે ચિંતા નહીં કરતા. વિલેજરની બાજુમાં સુઈ જાઉં. એડવાન્સમેન્ટ બની ગઈ હતી. હેલો ગુડ મોર્નિંગ. મને આ બેડ ઓ સોરી ભૂલથી મરી ગયો સોરી હા સોરી લ્યો વધી ગયો 32ની જગ્યાએ 33 એની ચાન્સ. એલા હા બેડ લેતો હતો એલા કેમ આટલું હાલે. એલા કાંઈ નહીં હવે 2-3 દિવસમાં થઈ જશે. ક્યાં ગયો ખોવાઈ ગયો. અચ્છા હા ચાલશે. આયર્ન બી લઈ લો થોડું. આટલું રહ્યું એટલે 26 આયર્ન રહેશે. હજી થઈ જશે ઓકે. એટલે 10 આયર્ન લઈ લો. આ તો નહીં થઈ રહી. નહીં થાય આગ વહી કંઈ. થઈ ગયું એટલે 25 રહેશે. એ ઉપર હતા હું કોલ રાખી શકું. હા કોલ વધારે સારું એમ તો એ વધારે વખત રહી. ચાલો પાછું આ વખતે છે ને એટલે મને ડોલ્ફિન માટે ખાવાનું લેવાનું હતું. અરે ખાવાનું તો અહીંયા છે મેં જોયું જ નહીં. હું વીટ બોરો કરું છું વિલેજર લોકો આગળથી. કેટલી લાસ્ટ ટાઈમ 2 ડોલ્ફિન હતી ને. હલો ફાર્મિંગ પહેલી વાર ફાર્મિંગ કર્યું મેં. એક્સક્યુઝ મી અને મારું ને મારી નાખશે મને. બહુ ધ્યાન રાખવું પડે આની સામે. વયો ગયો. હવે હું આરામથી કરી. કેટલા થયા 6 થયા. હા હજી આ કરી નાખો. હા કોઈક વિલેજર લઈ લેશે. જોયું લઈ લીધું. હો કંઈ નહીં હાલો આપણે ટાઈમ વેસ્ટ નહીં કરવો. આ રહ્યું આપણું સરસ આયર્ન પિકેક્સ. અને આ તૂટે તો આપણી આગળ બહુ બધું આયર્ન છે એટલે શું કરે છે અહીંયા.
કાંઈ નહીં. જમ્પ. ઓ મિસ. જમ્પ. હેલો ડોલ્ફિન. એ ઉભા રહ્યો. હું ખાવાનું લઈ લઉં. ડોલ્ફિનને જોશે ને. ચલો ડોલ્ફિન અહીંયા આવો. હું તમારી માટે ખાવાનું લાવ્યો છું. હેલો ક્યાં ગઈ? ખાવાનું લેવો તો ખવાઈ ગઈ બધી. એમ થોડું હાલે. તોય જોઈજો હું સ્વિમ કરીશ ને તો કદાચ આવે તો. હેલો ડોલ્ફિન્સ. હેલો ડોલ્ફિન ક્યાં છે? ક્યાંય નથી દેખાતી ડોલ્ફિન. સ્ક્વિડ દેખાણી. હેલો નથી. ડોલ્ફિન કેમ નથી? એવું થોડું ચાલે. કાંઈ નહીં, ખાવાનું લેવો તો વહી ગઈ ડોલ્ફિન. નકર બહુ મજા આવે ડોલ્ફિન આરે સ્વિમ કરવાનું. એ અહીંયા લાવા નીકળે છે, આ જોયું? એનો મતલબ કે આ માઉન્ટેનની અંદર એક મોટી કેવ છે, અને જ્યારે મોટી કેવ હોય એનો તો કે એન્શિયન્ટ સિટી છે આની અંદર, એટલે વોર્ડન મળશે આપણને. ઓ ભાઈ સાહેબ, મને જ જવું કેટલો પાવરફુલ. એવું ભરી તો હું અહીંયા ખાવાનું ફેંકું. મેં જે ફાર્મિંગ કરતો હતો ને ત્યારે ખાવાનું અહીંયા પડી જાય ને વીટ, ત્યારે ડોલ્ફિન કેબીથી આવે. જોઈ જો. એ આવું તો અચ્છા વરસાદ આવે નહીં? વરસાદ નહીં. અરે ઉપર આવી મારી આઈટમ. હું નજીક નહીં જાઉં. અરે હવે ડોલ્ફિન આવે અને લઈ લેશે. હું તો દૂર જાઉં તો કંઈક થાય, પણ ડોલ્ફિન દેખાતી જ નથી. મને નહીં લાગતું આવશે. હે કાંઈ નહીં. હલો ભર્યું. આવી. એરી ડોલ્ફિન. હેલો ડોલ્ફિન. હું તમારી લોકો માટે મમમ લાવ્યો છું. મમમ. ક્યાં ગઈ? હમણાં મને દેખાણી હતી. ઓહ, આમાં કેટલું સસ દેખાય આવી રીતે. હેલો ડોલ્ફિન. લ્યો ખવાઈ ગઈ. એમ થોડું હાલે. કંઈ નહીં, આ લોકો માટે એક પીસ રાખતો જાઉં છું. લઈ લેશે. એમાંય ટાઈમ વેસ્ટ થઈ ગયો. ઓ અરે ડોલ્ફિન. હમણાં મને હું ફાસ્ટ જવા માંડીશ કદાચ. હું હજી એક ખાવાનું દઉં. હા લઈ લીધું ખાવાનું લઈ લીધું. જો તો એરિયો લઈ લીધું ખાવાનું. અરે એ રહી. ડોલ્ફિન રમવાનું બહુ મજા આવે. એમ તો એ બહુ જીવી ન શકે, આપણે એને પાણીની બહાર લાવી તો કાંઈ નહીં. ચાલો આપણા માઉન્ટેન ઉપર પહોંચી ગયા. કેટલો અડધો દિવસ તો થઈ ગયો, હમણાં રાત થઈ જશે. થોડુંક લેટ થઈ ગયું ડોલ્ફિનના ચક્કરમાં. આર્યું હવે આનાથી કેટલું ફાસ્ટ માઇન્ડ થશે. ઓહો, આપણે કોલ લેવા નથી એવા. આપણે બીજું આયર્ન ને એવું બધું. એ હું મેપ બનાવતા તો એ ભૂલી ગયો. શું કરવાનું? હા, એની માટે રેડસ્ટોન જોઈ. રેડસ્ટોન નથી. આ હું ગ્લીચ છે. માઇનક્રાફ્ટની ગ્લીચ મળી મને. આવું હતું. પાણી અહીંયાથી આમ નીચે ન આવવું જોઈએ. આમાં કેમ આમ છે? શું પ્રોબ્લેમ છે આમાં? અહીંયાથી નીચે આવવું જોઈએ. હું કંઈ રોકે છે? શું થયું આને? ખબર નહીં. ઓહો, મને એવું લાગ્યું અહીંયા સ્પાઈડર છે. હા જોઈને, રેડ કલરનું સ્પાઈડરની આ જોઈને, રેડ કલરની. એવું બધું ફાઇટિંગ કરવાનું મને બહુ ન ગમે. આ ઘર કેમ બળી ગયું? અચ્છા, હું પહેલી વાર આવ્યો ને ત્યારે લાસ્ટ વિડીયોમાં તમે જોજો, ત્યારે આ ઘર આખું બળતું હતું, કારણ કે અહીંયા લાવા હતો. પણ પછી મેં પાણી રાખીને બુঝે નહીં. અહીંયા ઓબ્સિડિયન બન્યું છે. એની માટે ડાયમંડ પિકેક્સ છે.
માઇન કરવા માટે. હેલો 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 હેલો, તમે શું જોબ કરો? કાંઈ નહીં. ઓકે, એ કેટલું ડેન્જરસ, અહીંયાથી પડે તો છે ને મરી જાય, કાંઈ આર્મર ન પહેર્યું હોય તો. હા, આપણે એટલે ત્યાં શું કરે છે વિલેજર લોકો? હું એક કામ કરું, નહીં નહીં નહીં, હું એમ વિચારતો હતો ત્યાં જઈને ત્યાં જ બેડ રાખીને સૂઈ જઈશ, મારી આગળ છે. પણ એમાં એક પ્રોબ્લેમ છે, કારણ કે ત્યાં ઝોમ્બીને એવું બધું સ્પોન થાય, હું શું તો ત્યાં મને મારી નાખશે, એટલે ઘરમાં જવાનું વધારે સારું. ચલો આપણા લાસ્ટ ટાઈમના ઘરમાં, મેં અહીંયા જ વિડીયો પૂરો કર્યો હતો લાસ્ટ ટાઈમનો. ચાલ એક કામ કરું, ધીસ ઇઝ ધ આ વિડીયો પૂરો થઈ ગયો. થેન્ક યુ ફોર લિસનિંગ. હું હજી એક વિડીયો પોસ્ટ કરું છું હમણાં 2 મિનિટમાં બ્રેક લઈને, એટલે થેન્ક યુ ફોર લિસનિંગ. હું હમણાં અહીંયાથી જ ચાલુ કરીશ, એટલે આમ એસ્કેપ પોસ્ટ કરી નાખું. થેન્ક યુ, બાય બાય.